હવે છે ને મારી પાછળની સાઈડથી અનાજના ભંડાર છે અને એની માહિતી આપણે ગાઈડભાઈ પાસેથી લેશું. તો આજ અનાજના ભંડાર બધું ગ્રુપ ગોઠવાઈ જાવ. આ જગ્યા ઉપર અનાજના સ્ટોરેજ છે. આપણે અત્યારે એલ્યુમિનિયમની કોઠીઓ ટેન્ક રાખીએ છીએ 12 મહિના માટે. એ સમયમાં અનાજના કોઠારો છે, જમીનની અંદર ટેન્ક બનાવેલા. ટેન્ક છે ટોટલી 13. એની અંદરના ભાગમાં નીમ પત્તા, કડવી ઔષધિઓ રાખી અનાજનો સ્ટોક કરતા. નીમ પત્તા એટલે અનાજ બગડે નહીં, ખરાબ ન થાય. અત્યારે આપણે ગઈઢા માણસો ઘઉંની અંદર નીમ પત્તા નાખે છે, પણ અત્યારે બારીક પાવડર, ગોળીયું ને એવું બધું આવી ગયું. આની અંદરના ભાગમાં નીમ પત્તા, ઔષધિઓ, પછી રાખે અનાજ, એની ઉપર પાછા નીમ પત્તા. નીમના જે ઝાડ હોય એને કટ કરી એની ઉપર ઢાંકણો કરે, ઉપર ગાયના ગોબરનું લેપિંગ કરે. અને ઉપરના ભાગમાં ટેન્ટ ટાઈપના એ વખતમાં ઝૂંપડા ટાઈપના મકાનો હતા. વરસાદનું પાણી પડે ઉપરથી જતું રહી. પુરાતન વિભાગે બધું કાઢી નાખ્યું. અત્યારે કોઈ યુઝ છે નહીં. પહેલાં ડીફાની વધારે હતી, વિપુલ પ્રમાણમાં અંદર અનાજનો સ્ટોક રહેતો. હાલમાં અત્યારે કોઈ યુઝ નથી. અત્યારે ઊંડાઈ છે 5 થી 10 ફૂટ. અત્યારે કોઈ યુઝ છે નહીં. આ કિલ્લાનો રાજા રાખેંગર અને પાટણના રાજા સિદ્ધરાજની લડાઈ થયેલી રાણીને લેવા માટે આમાંથી 12 વર્ષનો અનાજ કિલ્લાને સેનાને ખવડાવેલું. આમાંથી સમાપ્ત થયું એટલે સગા ભાણેજને 12 અનાજ લેવા મોકલેલા. લાલચમાં આવી અહીંના રાજા સગા મામાને યુદ્ધમાં મરાવેલા. પછી 2 ભાણેજ કહે છે કે હવે કિલ્લાનું રાજપાટ અમને આપો. તો પાટણનો રાજા કે તમે તમારા સગા મામાના ના થયા તો મારા શું થવાના છો? બેયને કહે છે ચાલો તમને ઇનામ દઉં. એ વખતમાં રાજા મૃત્યુદંડની સજા આપતા. કેવી રીતે કે કિલ્લાનો બોર્ડર એરિયો છે 5 કિલોમીટરનો, એની ઉપર એક વિન્ડો ગોઠવી છે, એને કહેવામાં આવે છે ધક્કાબારી. મૃત્યુદંડની સજા રાજા સમયમાં ત્યાંથી આપતા. બંને માણસને બોર્ડર ઉપરથી ધક્કો મારી દે છે કે આ લ્યો તમારું ઇનામ, કે મેં તમને લાલચ આપી, તમે તમારા સગા મામાને મરાવેલા, કાલ કોઈ બીજો રાજા આવે તમે મને પણ મારી નાખો. એટલે છેલ્લે પિક્ચર ધી એન્ડ થઈ ગયું. એટલે છેલ્લે કોઈના હાથમાં કાંઈ એવું નહીં. તો જે ઇતિહાસ જાણ્યો ને એ અનાજના કોઠારો છે. અને જો આર્યા આ જે દેખાય ને અહીંયા અન્નના ભંડારો, અનાજના કોઠારો બધા. હા, પેલા એમને ખુલ્લા હતા. પેલા એમ આ અનાજના કોઠારો છે બધા. શીશા મૂકી દીધા, મતલબ કાચથી ઢાંકી દીધા. પેલા છે ને એ ખુલ્લા હતા. જારી એટલી ઊંડાઈ છે આમાં. બધું મેં જ બનાવ્યું હતું. પછી મને ઓલું થયું ને એટલે ઓયો ગયો. હું છે આ બધું રિનોવેશન કરીને કર્યું? મેં જ કર્યું છે એમ ને. આપણી પાસે કોન્ટ્રાક્ટ આવ્યો હતો. સરસ સરસ. જો અહીં ઝાડવા ઘણા બધા છે, ટાઢો છાંયો છે, મજા આવી બેસવાની. પર એટલો ટાઈમ નથી બેસવા જેટલો, કારણ કે હજી પેટ પૂજા બાકી છે. ઓલરેડી ઘણા બધા વાગી ગયા છે. આગળનો તમે રસ્તો જોતા જાઓ. ટમેટું રે ટમેટું યાદ છે? હાલો જોઈ લ્યો. નિકાસ. હાલો જોઈ લઈ. ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું તું. આ વસ્તુ યાદ છે? મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો. તો 10 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો. હાલો. બેલ ક્યાં? બેલ ઘરે છે. આનું ટીંગ ઓલું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. જો મમ્મી તારું આવ્યું. અહીંયા આવ જલ્દી. લાસ્ટ પોઈન્ટ. અહીંથી એક્ઝિટ સીધું દરવાજે આપણે જવાનું છે. આવ્યા હતા એ દરવાજે પાછા જવાનું છે. આવા જ એક બિલાડી જાડી, તેને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલીને ખાઈ ગયો. મગરના મોંમાં આવી ગયું મિસિંગ છે આમાં. એ નથી આવ્યું. હવે આપણે એ જ જોવા જવાનું છે. તો આપણે સાડી પહેરી શ્રાવણ ગાજે, પીલું પાકે, ઉલ મૂલ ધતુરાનું ફૂલ, સાકર શેરડી ને ખાઈ જા. સાડી પહેરીને ગઈ હતી. આપણે સાડી પહેરીને નથી જવાનું, જેથી મગરના મોંમાં સાડીનો છેડો આવે નહીં. સરસ. હાલો આગળ. દડકા દહીં દડકા શ્રાવણ ગાજે, પીલું પાકે, ઉલ મૂલ ધતુરાનું ધોળું ફૂલ,
સાકર શેરડી ખાઈ જા ખાન ને ખજૂર. જો હલો અહીંયા અહીંયા આરતી અહીંયા 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 પેલા અહીંયા. હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, સુનવા લાવે પાણી પાણી તો ગંદુ, સામે મેળો ચંદુ. એમાં જે છે એ બોલ ને. હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટ્ટી લાંબી સૂન પાછળ ટૂંકી પૂછ. હા જમ્પ મારો, જમ્પ નથી મારવો. જમ્પ છે હા તો ઈ નો લાગે. આમ ઊંધી. હવે વિડીયો ઉતાર દે મારો. હાલો જમ્પ નો જમ્પ કરવાના. હાલો સ્ટાર્ટ. સ્ટાર્ટ. વાહ વાહ પરફેક્ટ હો ભાઈ. સેમસંગ તમારો. આયા તમને કહું તમે હમણાં ઠેકડા મારી દેવા ને ગેમમાં. આજે હજી મારે છે. હું રાતના પગ નહીં દબાવી દઉં. રૂકશે જ નહીં. મારું મને કહેતા નહીં. 50 કિલો કાંઈ નથી, 54 53 કિલો છે. હા હું વિડીયો ઉતારીને વિડીયો આઈફોન આટલું લોંગ જમ્પ છે. જો સાઈડમાં જા. આઈફોન આટલું લોંગ જમ્પ થાય છે અહીંયા. તું તો બે સુધી પહોંચી જતો હોય સારું. ઉભા રહી જો હું એમને જ એટલો પહોંચી જઈશ 5 સુધી. હું એમને જ 5 સુધી પહોંચી ગયો. 8 વાહ વાહ. હાલો 6 8 અને 5. આવે છે સામેથી પ્રણવભાઈ. હવે જોઈએ આપણે કેવો જમ્પ કરે છે. રનઅપ તો બહુ મોટું લીધું હે. આવી જાવ પ્રણવભાઈ, બતાવો બતાવો. પ્રણવભાઈ આપણે જમ્પ તો કર્યો પણ ન હવે આવ્યો. હા 6 હો માનસી બેન. પૂરું છેલ્લો લાખ થાકી જઈશ માનું. ઉપરકોટ જુનાગઢ જીતે છે ને. ચાલો લાસ્ટ હવે આપણે એક વાક્ય વસ્તુ છે. આપણે કેમ રહી બધા વાક્ય બધી જૂનવાણી વસ્તુના વાક્ય ગીત બાળગીત ઘણું બધું બોલતા બોલતા આવ્યા એટલે આપણી ગેમ પૂરી થઈ છે ને હવે સ્કોર મળવાના છે. તો એમાં વહી તો નહીં 6 છે હજી. મારી સંસ્કૃતિ 6 થી તો વહી જ નથી. અને મારા friend તો આપણે હવે મસ્ત કપ મળી ગયો છે મિત્ર, અને આપણે કપ લઈ લીધો છે ગેમમાં બધું જીતીને. બધા આપણા થાકેલા જો હવે ધીમે ધીમે આયલા જાય. ભૂખ બધાને લાગી. જમવાનું બાકી છે હજી. તાતી હાલતા નથી હવે ત્યાં હું જમ્પ કરી આ તો જો લાલ ચોર થઈ ગયા. લાલ થઈ ગયા, પણ ખુલ્લામાં ખુલ્લા ફરવું છે. પણ કઈ નહીં મોઢે બાંધું મૂંઝ વરવા માંડી. આપણા ગાઈડ અંકલ છે એનું કામ બહુ સારું છે. એકો એક વસ્તુ બહુ સારી રીતે સમજાવે છે. મોઢે બાંધીને હાલી હકો ને હું નથી હાલી શકતી. શ્વાસ ચડે પણ શું કરવું? આ મનુબેન તો જો લાલ ટમેટા જેવા થઈ ગયા. શાક બનાવીને ખાઈ જવાનું. કેવડું પાર્કિંગ છે જો ઉપરકોટનું. આ શું છે કાકા? પાણીના તળાવ છે, નવાબી તળાવ. નવાબ રસુલ ખાન થઈ ગયા અને પાણીના તળાવ બનાવેલા છે. હા હા 150-200 વર્ષ જૂના તળાવ છે. અહીંથી આખા જુનાગઢને પાણી સપ્લાય થાય છે. હા સારું હાલો જોઈ લઈએ. હજી સપ્લાય થાય છે. આય સાઈડમાં રહ્યો તો પ્લીઝ. ઓહો હા આ પાછળ વિભાગમાં છે, પાછળના વિભાગમાં 3 છે. આ પાણી ક્યાંથી? ચોમાસાનું છે? આ પાણી ક્યાંથી આવે તમને સમજાવી દઉં. હમ આ પાણી ગિરનાર માઉન્ટેન ને ઓલા ભાઈને બનાવો છે. હા બધાને બનાવો છે એટલે ઝાડવું. પેલા ઉભા રહ્યો ભાઈ. તળાવ રસુલ ખાન તળાવ જુનાગઢમાં જે નવાબ રાજ કરતા મોહબ્બત ખાન
એની પહેલા નવાબ એક હતા રસુલ ખાન, એને આ 150-200 વર્ષ પહેલા તળાવ બંધાવેલા છે. 4 આ બાજુ છે, 3 પાછળના વિભાગમાં, ટોટલી 7 તળાવ છે. 7 તળાવ ટોટલ બનાવે. 40-50 ફૂટ ઊંડા છે. આ તળાવમાં પાણી ક્યાંથી આવે? સામે છે ગિરનાર માઉન્ટેનની નીચે હસનાપુર ડેમ છે, હા પછી સામે દાતાપા નીચે વિલિંગન ડેમ છે, હા અને બીજો એકમાં અંદર છે આનંદપુર ખોરિયા ડેમ. હા એ બધા ડેમનું પાણી, પહાડનું પાણી ડેમમાં કવરિંગ થાય, ત્યાંથી અહીંયા પાણી આવે છે. અહીંથી કોઈ યંત્રની જરૂર ન પડે. કિલો હાઈટ ઉપર છે, સિટી નીચે છે. હા અહીંથી ગ્રેવિટી મારફતે આખા ગામમાં ઢાળિયામાં પાણી બધું વયું જાય. ઓકે સામેના ભાગમાં 2 ટાવર છે, આઉટલે અને ઇનલે ટાવર છે, એમાં પાણી બધું આવે છે. અને સામે એક વ્હાઈટ મકાન છે, એને પ્યુરિફાઈ કહેવામાં આવે છે. હા નવાબી ટાઈમમાં જ્યાં ફિલ્ટર કરીને દેતા, ફિલ્ટર મશીન પણ છે, હમ પણ અત્યારે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. આની અંદર નગર નિગમ વાળા ફટકડી પાવડર નાખે એટલે કાંઈ બધું જામી જાય છે. વાર ઉપરથી બધું તારણ કાઢી અને આખા ગામમાં પાણી અહીંથી છોડે છે. હા એટલે આખા ગામમાં પાણી અહીંથી મળે છે. બરોબર અને આની બધી લાઈનો છે લોખંડની. એ સમયમાં નવાબે લોખંડ ઇંગ્લેન્ડથી મગાવેલું લોખંડ. એવું છે 150-200 વર્ષ જૂની લાઈનો છે, હા હજી સુધી કઈ ટચ નથી થઈ. એવું જૂનું લોખંડ છે. હા, અને અહીંથી આખા ગામમાં પાણી છોડે છે. આખા જુનાગઢને પીવાલાયક પાણી અહીંથી મળે. ઓકે હાલો આપણે ગાયત્રી કીધું એ પ્રમાણે તળાવનો સીન અને બધાને બતાવું તો ખાસ તળાવ જોજો મિત્રો, જોવાલાયક છે. અને ભાઈ જોરદાર પાણી હો, બતાવું તમને મિત્રો. જો આ તળાવ છે, નાવાનું થાય એવી ગરમી છે ને. પાણી પી લે છોકરા તળાવમાંથી. હાલો તળાવનો વ્યૂ પણ એમ જો ઝાડવા જો વાળવા સામે ઝૂમ કરીને બતાવ્યું છે, બતક તરે છે મસ્ત મજાના. 1 2 3 4 લાઈનમાં છે, એક પાછળ છે, 5 બતક છે ટોટલ. ગિરનારની ગોદમાં કંઈક અને જમાવટ જો આ અલગ જ ગિરનાર છે. સામે દેખાય, ગઢ જૂનો ગિરનાર. અને સામે કબૂતર બધા બેઠેલા છે. હા, અને આ આપણે આખું તળાવ છે. અહીંયા બધા કબૂતરો અને બધું જમાવટ છે, બધા ખિલખિલાટ કરે છે આ બધા. હાલો અને અહીંયા બધા બેઠા છે. તો હાલો અહીંયા છાંયો આવ્યો છે, હવે બહાર નીકળવાનું છે, બીજું કાંઈ છે નહીં. અહીંથી ઉતરીને નીકળવાનું છે. પહેલાં અહીંથી એક વ્યૂ બતાવી દઉં તમને બધાને. જો આ રસ્તો છે, અહીંથી આપણે એન્ટર થયા હતા અને હવે અહીંથી એક્ઝિટ થવાનું છે. સામે જુનાગઢ સિટી દેખાય છે. જો આ સામે ગાર્ડન છે. અને આ તળાવ આપણે જોયું હતું ઈ. આ સીડી છે આપણી. નવાબની બધી જે નાની હોય ને એનું તળાવ બનેલું નાહવા માટે. આ જે પરી તળાવ છે, ત્યાં બધી આ સીડીથી આપણે ઉતરશું. નાથી મોટી બની. સાહેબ આપણે છે ને ઓલી હાલો આ બધા મિત્રો અહીંયા ધીમે ધીમે ઉતરે છે. તમે રાણીથી કમ છો જ નહીં એકેય. તમે અમારી રાણી જ છો. એટલે જ કામ કરાવો છો મને. મારી રાણી આવો. રાણી લેવાની જ રાણી કામ તો કરાવો છો. આ તો રાણી તો કામ કરતી જ હવે. કોઈ રાણી કામ ન તો કરતી, બધી દાસી કામ આ તો હું કરે. લઈ આવી દઉં દાસી. ના તો ભલે બરોબર ને અમાલી. એ કે રાણી કયો છો ને રાણી પાસે કામ કરાવવા જો હું લઈ આવી દઉં દાસી. બરોબર જ છે ને. હાલો આગળ વધો. ઓહો આ તો પાછી હતી નહીં, પાછી સીડીઓ આવી. હોય બહુ કરી. હવે આ બધી સીડી ઉતરવાની આવડે તો લાંબા ટમેટા જેવા થઈ જવાના છીએ આપણે. ચડ્યા જ નથી આ સીડી. નહીં લાંબા ટમેટા જેવા થઈ જવાના આપણે. ટમેટા લાંબા છે ને, લાલ ટમેટા છે. હા લાલ છે. જો અહીંયા બધા હવે આ નીચેનો એરિયો છે. તો જ્યારે અમે શરૂઆત કરી હતી ને ત્યારે લશ્કરી વાવની આપણા ગાઈડવાળા ભાઈ છે જે મેં લશ્કરી વાવની વાત કરી હતી. તો હવે છે ને હાલીને લશ્કરી વાવ જોતા આવીએ. ક્યાં છે કાકા લશ્કરી વાવ? ઓલા ખાચામાં છે. કંઈ વાંધો નહીં, થોડે ખોટી જઈને જોઈ આવીએ.
તો હાલો હવે લશ્કરી વાવ જોવા. આ નથી, જો આ લશ્કરી વાવ છે એ આપણે જોવા જવું છે હવે. તો હાલો હવે જોઈ આવીએ. કે એમ કહે છે કે ઘણા બધા લશ્કરો છે ને આપણે વાવમાં પુરાઈને રહેતા. તો આ સ્ટેપ છે, થોડાક અઘરા છે. આખું રિનોવેશન કર્યું, મને એમ છે આના સ્ટેપ ભૂલાઈ ગયા લાગે રિનોવેટ કરવાના. અને આ લશ્કરી વાવ છે. તો હાલો હજી થોડેક સુધી જઈને જોઈ આવીએ. સીડી ઉતરવાનું ચાલુ છે, થોડે સુધી જઈને જોઈ આવું ને તો કંઈક આપણને ખબર પડે કે કેટલી શું છે શું નહીં. બહુ ઊંડી છે એવું કેવું છે. હવે જો અહીંયા ગોલાઈ જોવા મળશે ને તો હું નહીં જાઉં. ઓહો ઓહો, આ લશ્કરી વાવ. તો વિચાર છે હાલો હા સુધી થોડુંક આમ ઉતરા પછી એમ થાય કે હજી થોડુંક જઈ આવું. તબડક હા. હા હાલો તો હવે અહીં સુધી પહોંચી જ ગયો છું તો બતાવી દઉં ને લશ્કરી વાવ. કન્ટિન્યુ રહેજો મિત્રો. જો આજે આટલી ઊંડી છે લશ્કરી વાવ. ઉપરનો ભાગ અને અહીંથી આમ સીન જોવા જેવો છે ખરેખર. તો આ લશ્કરી વાવ જોઈ હવે ગેટ પાસે જઈ અને તમને વિડીયો બતાવું. તો ફાઇનલી ઉપરકોટ ફરી લીધું આખું. અહીંયા એન્ડ આવ્યો છે, થાક ગજબનો છે. હું તમને બતાવી દઉં ઉપરકોટ ફોર્ટ. તો બાય બાય ઉપરકોટ, આવજો. પાછા મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર હર મહાદેવ હર.